દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રનું સૌથી મોટું રણ સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે। આજે સુરત અને તાપી જિલ્લાની 9 બેઠકો માટે મતદાન થશે। આ ચૂંટણીને લઈને ડેરી ક્ષેત્રમાં ભારે રસ જામ્યો છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। ડેરીના સંચાલન માટે મહત્વપૂર્ણ મનાતી આ ચૂંટણીમાં કુલ 9 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। આ ચૂંટણીમાં ઓલપાડ બેઠક સહિત કુલ 21 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। સુરત અને તાપી જિલ્લાની 9 બેઠકો માટે કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરાશે, જેના પરિણામો પરથી સુમુલ ડેરીના આગામી સંચાલનનું ચિત્ર સ્પષ્ટ થશે। આ ચૂંટણી પર ડેરી સાથે સંકળાયેલા સભાસદો તેમજ સહકારી ક્ષેત્રની નજર મંડાયેલી છે। સુમુલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું। એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે 9 સીટનું ઇલેક્શન હતું। એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસમાં હતું। 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની। જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહી હોય એ ક્યાંય યોગ્ય નથી। પોતે પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની ઉપર આક્ષેપ લગાવે। જીતનું જશ્ન કઈ રીતે જીતનો જશ્ન 17 તારીખે આવજો એટલે જશ્ન તમને જોવા મળશે।